દહેજની ઋષિરૂપ સોસાયટી ખાતેથી વધુ એક પિસ્તોલ ઝડપાઈ, 5 કારતૂસ સાથે એકની અટકાયત। દહેજ પોલીસે સ્ટેશન વિસ્તારમાં દહેજ ગામે વાડિયા ચોકડી પાસે આવેલા ઋષિરૂપ સોસાયટીમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા 5 નંગ જીવતા કારતૂસ સાથે એક ઇસમને ઝડપી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે। દહેજ પોલીસે ગતરોજ વડદલા ગામ પાસે આવેલા ન્યૂ ઇન્ડિયા એસિડ બરોડા પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતેથી દેશી હાથ બનાવટની એક તમંચો તથા 1 નંગ જીવતા કારતૂસ સાથે તમંચો લાવનાર અને મંગાવનાર 2 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે સાંજે જ દહેજ પોલીસને બીજો એક આર્મ્સ એક્ટનો ગુનો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। દહેજ પીઆઈ એચબી ઝાલાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો દહેજ મથકના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને માહિતી મળી હતી કે દહેજ વાડિયા ચોકડી પાસે આવેલા ઋષિરૂપ સોસાયટી જવાહરલાલ યાદવના મકાનમાં રહેતા અમનકુમાર મુનીલાલ મંડલ પોતાની પાસે દેશી હાથ બનાવટની પિસ્તોલ રાખે છે। માહિતીના આધારે પોલીસે તે સ્થળ પર તપાસ કરતા એક ઈસમ અમનકુમાર મુનીલાલ મંડલ હાજર મળી આવ્યો હતો। પોલીસે તેની ઝડપી કરતા તેની પાસેથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા 5 જીવતા કારતૂસ મળી આવ્યા હતા। પોલીસે તેના વિરુદ્ધ આર્મ્સ એક્ટ સહિતની કલમો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તેની પાસેથી મળેલા એક દેશી હાથ બનાવટનો પિસ્તોલ કિંમત ₹20,000 અને 5 નંગ જીવતા કારતૂસ જેની કિંમત ₹500 અને એક મોબાઈલ મળી કુલ કિંમત ₹25,500નો મુદ્દામાલ કબજે કર્યો છે। રિપોર્ટર અઝહર પઠાણ, સત્ય ડે ન્યૂઝ, ભરૂચ। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્તરે.com આઝાદી સમાચારોની।